અહીંયા ધના ભગતને કીધું કે ભગવાનને ભોજન કરાવે, ભગવાનને થાળી ધરાવે વગર જમાય નહીં. બેટા આજ ભગવાનને ભોજન કરાવી લેજે અને પછી જમજે, ભગવાનને જમાડીને જમજે. હવે 7 વર્ષની વય હોય કે 5 વર્ષ, એ બાળકને કેટલું જ્ઞાન હોય. પરિણામે બપોરનો સમય થયો, બાજરાનો રોટલો, શાક, દહીં જે કાંઈ હતું એ ઠાકોરજીને ધરીને કીધું, ઠાકોરજી જમી લ્યો. ભગવાન જમી લ્યો. મારા પિતાએ કીધું છે કે તમને જમાડીને મારે જમવાનો, આપ રોટલો ખાઈ લ્યો પછી હું જમી લઉં. સંત ધના બાપા શાયદ સૌરાષ્ટ્રમાં જેટલા જેટલા સંતો થયા, જેટલા જેટલા મોતીડા થયા, એની બરાબરી તમે કરવા જાઓ ને તો પૂરી ભારતની ભૂમિ, પૂરા ભારતના, હા, પૂરા ભારતના સંતોને એક બાજુ રાખવામાં આવે અને એક બાજુ ખાલી સૌરાષ્ટ્ર રાખવામાં આવે, બરાબરી થાય એટલા સંતો થાય. ધના ભગતનો જન્મ લેવા પટેલ પરિવાર કાથરોટિયા અટકમાં થયો હતો. 1795 એમનો જન્મ થયો હતો. બાપા 108 વર્ષની આયુમાં જીયા. કમસે કમ 280-85 વર્ષ થાય. ધોળા ગામની ભૂમિ માથે 2 ભાઈ હતા, ધના બાપા, ધનાભાઈ પેલા, પછી બાપા, પછી ધના ભગત, અને એમના ભાઈ રામભાઈ. ધોળા ગામ, ઉમરાળા તાલુકો, જિલ્લો ભાવનગર. પિતાનું નામ હતું હરિબાપા, માતાનું નામ હતું લાડુબાઈ. નાની ઉંમરમાં જેને હરિનો હાથ પકડ્યો હતો, જેનો પ્રારંભ ભક્તિનો ક્યાંથી થયો હતો, ધ્યાન આપશો બરાબર. ધોળા ગામમાં એક શિવાલય છે, બહુ પુરાતન. એ શિવાલય બાપા રોજ 7 કે 8 વર્ષની વય અને એ સમયે રોજ એ શિવાલયે જાય, રોજ આરતીમાં જાય, ભગવાનના દર્શન કરવા માટે. શિવનામ હૃદયમાં રટે સદા. પણ પિતા અને માતા એમની પૂજા ભગવાન શ્રી હરિ ઠાકોર, યાની ચોરામાં જે ભગવાન કૃષ્ણ કહે છે એ ભગવાન કૃષ્ણની હતી. જી હા, ધના ભગત માતા પિતા શ્યામના ઉપાસક, હરિના ઉપાસક, પણ બધાનો લગાવ ભગવાન શિવ હારે જોડાયેલો. ધના ભગતની નાની ઉંમરમાં એકવાર પિતાજીએ કીધું કે બેટા, આપણે રોજ ઠાકોરને થાળ ધરીએ છીએ અને ઠાકોરને જમાડ્યા વગર જમવું ને એને દોષ કહેવાય, દોષ લાગે, પાપ લાગે. છોકરાઓ, અહીંયા આપણે તમે જમવા બેહો ત્યારે પ્રાર્થના કરાવે છે ને, તાણીને બોલો, આમ હોવું જોઈએ. જેટલા છોકરા પ્રાર્થના કરીને ભોજન કરતા હોય બધાએ ઊંચો હાથ કરે. સરસ. રોજ જે પ્રાર્થના કરવામાં આવે છે, શ્લોક બોલવામાં આવે છે ને, બોલાવું? બધાએ બોલો છોકરા. જમવા બેહો ત્યારે જે શ્લોક બોલો એ બોલો, આપણે કથા પછી કરીશું. ધન્યવાદ. દીકરીઓને દેખાડી. મહાદેવ
કોઈ મારું બળપણ નથી હો, આ મારા વિદ્યાલયના સંસ્કાર છે. દરેક બાળકોને પ્રાર્થના, અહીંયા તો અમારા વિદ્યાલયમાં બધા જે અધિકારીઓ છે એમના થ્રુ આ બાળકોને સંસ્કાર આપવામાં આવે, બાળકોને હરેક માર્ગદર્શન આપવામાં આવે. આમ છેડે 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 જાતા જાતા તો આખર તો વ્યાસપીઠ જ હોય બધાની પાછળ, પણ વાયા વાયા વ્યાસપીઠ દ્વારા અહીંના જે શિવકુમારી વિદ્યાલયને ચલાવે મેનેજિંગ ડાયરેક્ટર હિતુષા દીદી, એમના પછી અમારા ભાઈ શ્રી ગ્રહ પિતા નામે ભૂલાઈ ગયું, અંકિત સર, હા, ત્યાર પછી એના બધા શિક્ષક ભાઈ બહેનો, આ બધું ઉતરતા ઉતરતા એમના હાથમાં જાય અને પરિણામે ખાસ કરીને છોકરાઓને વધારે સંસ્કારી બનાવનાર અને વધારે શ્લોકો, પ્રાર્થના, આરતી, પૂજા આ બધા કરાવનાર હોય તો એનો યશ અમારા ગ્રહ પિતા અંકિત સરને જાય વધારેમાં વધારે. કારણ કે ગુરુ પિતા જેને બનાવ્યા, બધા ભણાવવા વાળા તો 3 કલાક 2 કલાક 4 કલાક એમ બધાના સમય પ્રમાણે હોય, પણ અખંડ બાળકો કોઈના હાથમાં રહેતા હોય તો એ મારા ગ્રહ પિતા અંકિત સર છે, જેમણે આ બાળકોને દરેક સંસ્કારો, દરેક શ્લોકો, દરેક માર્ગદર્શન કર્યું છે. અહીંયા આપણે ભૂલા પડ્યા કે જમવા બેહો એટલે 2 હાથ જોડી અને ભગવાનને યાદ કરવા. અમને ઘણા જેને 1 વાલી હોય 2 વાલી કે બાપુ આ સારું લગાડવાની વાત નથી, પણ હકીકત સત્ય છે કે અમારો છોકરો અહીંયા જ્યારે વિદ્યાલયમાં નહોતો આવ્યો એ પહેલા અમારે ઘરે ખાવા બેહે આડે ધડ, ગમે ત્યાં બેહી જાય, ગમે એમ બેહી જાય અને ગમે ત્યારે ખાવા મળે. પણ બાપુ જ્યારથી આપણા વિદ્યાલયમાં અભ્યાસ કરે ત્યારથી એ આસન પાથરે છે, થાળી વ્યવસ્થિત લે છે, 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે અને પછી અમારા ઘરમાં ભોજન કરે છે. એના દ્વારા અમે પણ બધા પ્રાર્થના કરતા થયા છે. આવા અનેક લોકોએ પુરાવા આપ્યા છે કે બાપુ અમારો છોકરો જમતી વખતે ક્યારે ભગવાનને સંભાળતોય નહીં, પણ જ્યારથી વિદ્યાલયમાં આવ્યો છે ને ત્યારથી પ્રાર્થના કરીને જ ભોજન કરે છે. આ સાધુઓનું વાવેતર છે વાલા. આ વાવેતર કરી શકો તો બહુ સારું છે, અતિ સારું છે, પણ આવા વાવેતરમાં વિઘ્ન નહીં બનતા એટલી સમાજને અવશ્ય પ્રાર્થના છે. આ બાળકોનું ઘડતર સંસ્કૃતિમાં અને સંસ્કારમાં શિવકુમારી વિદ્યાલયમાં થાય, જેનો આધાર આ વ્યાસપીઠ છે. જી હા, અહીંયા ધના ભગતને કીધું કે ભગવાનને ભોજન કરાવે, ભગવાનને થાળી ધર્યા વગર જમાય નહીં. બેટા આજ ભગવાનને ભોજન કરાવી લેજે, ભગવાનને થાળી ધરી લેજે અને પછી જમજે, ભગવાનને જમાડીને જમજે. હવે 7 વર્ષની વય હોય કે 5 વર્ષ, એ બાળકને કેટલું જ્ઞાન હોય? એક મા બાપના માર્ગદર્શન સિવાય કોઈ જ્ઞાન ન હોય. સત અસત્ય કોઈ ખબર નથી હોતી. પરિણામે બપોરનો સમય થયો, બાજરાનો રોટલો, શાક, દહીં જે કાંઈ હતું એ ઠાકોરજીને ધરીને કીધું ઠાકોરજી જમી લ્યો. ભગવાન જમી લો. મારા પિતાએ કીધું છે કે તમને જમાડીને મારે જમવાનું, આપ રોટલો ખાઈ લ્યો પછી હું જમી લઉં. પથ્થરની મૂર્તિ સાંભળે નહીં. ધના ભગત બેઠા છે. ધનો નાના હતા ત્યારે ધનો જ કહેતા, પણ આપણે ધના ભગત જ કહીએ. બેઠા છે, ભગવાન જમી લ્યો, મને ભૂખ લાગી છે. 12 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, સાંજ પડવા આવી. ધના ભગત હઠ કરીને બેઠા, ભગવાન તમે જમી લો, મારા બાપનું વેણ ન વાટી શકું, તમે જમો પછી જ જમીશું. 5:30 6 વાગ્યા, રામભાઈ ખેતરથી આવ્યા કે શું કરે ધના? બોલે બાપુજીએ કીધું છે આને જમાડીને જમવાનું છે, એ ઠાકોર જમી લે પછી હું જમીશ. ભાઈ ઠાકોર જમી લીધું? બોલે નહીં, એ જમે પછી જ. આમાં રોટલો તો ઓછો થયો નથી, ઠાકોર જમે પછી જ જમીશ. રામભાઈ કીધું એવો હઠ ન કરાય ભગવાન આગળ. બોલે નહીં, આ તો ઠાકોરને જમાડ્યા, બાપાએ કીધું છે ઠાકોરને જમાડજે, મારા લાડુબાઈ કીધું છે જમાડ્યા વગર નહીં જમું. રામભાઈ ને થયું નાનો છે, થોડો ગઠીલો છે, થાકી જાય, તાપડ ઊભું થઈ જાય, કઈ બહુ ધ્યાન ના આપ્યું અને રામભાઈ મંદિરે જતા રહ્યા. બધાએ કીધું કે ભાઈ તમારી આંગળી તો ભાઈ નાનો, રોજ ધના ભગત આરતીમાં આવે, આજ કેમ નહીં? બોલે ભગવાનને હઠ કરીને બેઠા છે કે જમી લે પછી જમીએ. ભગવાનને જમાડવા બેઠો છે, ભગવાન જમે પછી જમવું.
આ વાત બધાને થોડી અટપટી લાગી, અઘરી લાગી, પણ ધનાનો હઠ શુદ્ધ ભાવનો હતો. રાત્રિ થવા લાગી, 8-9 વાગ્યા, 10 વાગ્યા, અને નાભીમાંથી ધનાનો અવાજ નીકળ્યો કે ભગવાન, તમે તો અખિલ બ્રહ્માંડના માલિક છો, અધિપતિ છો, તમને ભૂખ્યા રહેવાની આદત હશે, પણ મને ભૂખ્યા રહેવાની આદત નથી. મને બહુ ભૂખ લાગી છે હરી, તને ખવડાવે વગર હું પ્રાણ છોડી દઈશ, પણ હું જમીશ તો નહીં જ. મારા પિતાએ કીધું જમાડીને જમવાનું. અને રાતના 12 વાગ્યા અખિલ બ્રહ્માંડના અધિપતિ વૈકુંઠમાં ધડાકા મળ્યા થવા, અને હરિ ધ્રુજવા લાગ્યો કે આ બાળક ભૂખ્યો પ્રાણ છોડી દે, અને આને મને જમાડ્યા વગર આ જમશે નહીં. એમ કહેવાય છે કે રાત્રિના છેલ્લા પહારે ઓરડામાં ભયંકર અંજવાળું થયું, અને ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. એક બાર જયકાર કરે, બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓરડામાં એક વિરાટ અંજવાળું થયું, જોનારાની આંખો અંજાઈ ગઈ, કોઈને કઈ દેખાયું નહીં. માત્ર ધનો અને ભગવાન બેને જ ખબર કે ભગવાન પ્રગટ થયા, અને રોટલો લઈને ખાવા લાગ્યા. એ 3 કે 4 બટકા ખાધા, અડધો રોટલો ખાધો, અને ધનાએ હાથ પકડ્યો, બધોય તમારો નથી, આ હુંય ભૂખ્યો છું. આ હવે ચાર કોણ મને કરીને ખવડાવશે, અડધો રાખો. અને અડધો રોટલો રહેવા દીધો, અને ભગવાન ભોજન કરીને ગયા. અંજવાળું સમાપ્ત થયું, બધાને ખબર પડે થાળીમાંથી અડધો રોટલો ઠાકોરે ખાધો, અને 4 થી ધનાની ભક્તિ પ્રકાશિત થવા લાગી. ધના ભગતનું અંજવાળું જગતમાં વધવા લાગ્યું. નાની ઉંમર છે અને મા બાપના સાયામાં રહે છે, પણ હરેક વ્યક્તિને ગુરુની તલાશ હોય છે. ગુરુની તલાશમાં ધના ભગતને બસ ખેતી કામ કરવાનું, ભણતર બહુ જાજુ હતું નહીં, પરિવારને સાચવવાનું. ધના ભગતનો નિયમ રોજ સાંજે આરતીમાં જવાનું, 1-2 ભજન ગાવાના, લોકોની સેવા કરવાની, સાધુડાની સેવા કરવાનું. ધના ભગતને બહુ હેતુ. ક્યાંય પણ સાધુ ભાળે એટલે હાથ પકડીને ઘરે લઈ આવે, હાલો બાપા મારે ઘરે જમવા. માં લાડુબાઈ ને થયું કે આ ધનો રોજ કોઈને કોઈ સાધુને લઈને આવે છે, કોઈને કોઈ ભગત માણાને લઈને આવે છે. પિતા હરિબાપાએ કીધું ભલે એને ભાવના છે તો સાધુને જમાડવા. આવી એક કથા મેં જ્યારે મેં શિવ બાલક દર્શન ઉપર કથા કરી, ત્યારે એક બાળકની કથા કરી હતી કે બાળક સાધુને જમાડીને જ જમતું, નાની મમ્મી, અને સ્વયં પરમાત્માને આવવું પડ્યું હતું. હિન્દીમાં એ કથા છે આખી. પરિણામે ધના ભગતના હૃદયમાં થયું કે કોઈ સાચો સદગુરુ મળી જાય તો શાયદ મારો બેડો પાર થઈ જાય. મને ભક્તિ કેમ કરવી, મને ઈશ્વરને કેમ ભજવો, મારો લક્ષ્ય શું હોવો જોઈએ. આ વાત ધનાના હૃદયમાં ધીરે ધીરે કોરી ખાવા લાગી. હૃદયમાં ભાવ, મને કોઈ ગુરુ મળે, સાધુને જોવે, મળે, જમાડે, પણ જે ભાવ થવો જોઈએ ને એ ભાવ ન થાય. પરિણામ પંચાલ પંથકના કાશમ બાવા, કાશમરામ બાપા, અને એના પંથકમાંથી નીકળ્યા, અને એના શિષ્ય દાદુ ભગત, જેમની મનોમન મુલાકાત થઈ ધના ભગતને. અને કોઈ કહે છે કાશીરામ બાપા આવ્યા હતા, અને કોઈ કહે છે દાદુ ભગત આવ્યા. રસ્તામાં મળી ગયા, બાપા હાલો ઘરે. રાત્રે ઘરે લઈ આવ્યા છે, ભોજન કરવા માટે બેસાડ્યા. વાળુમાં દૂધ જોઈએ, દૂધ વગર સાંજનું ભોજન ન કરાય, દુખું લાગે, સૂનું લાગે. હવે બન્યું એવું કે જ્યારે ભગત ધના ભગત એ સાધુ મહાત્માને દાદુ ભગતને લઈને આવ્યા, અને એ સમયે જે દૂધ હતું એ લાડુબાઈ મેળવી દીધું. દૂધ હતું નહીં. સવારમાં દૂધ આવે ત્યારે જ ચા પાણી થાય, અને વાળું કરવા બેઠા એટલે કીધું દૂધ આપો. એટલે જમવામાં ગાયનું દૂધ હોવું જોઈએ. એટલે કીધું બાપા દૂધ તો નથી. લાડુબાઈ, ધના જેવો તમારે આંગણે ઓલિયો આત્મા જન્મો છે, અને તમારા ઘરમાં દૂધ નથી એવું કહો છો? જાઓ ઢાળિયામાં ગાય બાંધી છે, દોયાઓ. બાપા ઢાળિયામાં 2 બળદ બાંધ્યા છે. દાદુ ભગતે કીધું જાઓ ઢાળિયામાં ગાય બાંધી છે, તમે દોયાઓ. ધના ભગતે કીધું બા, હે માં, સાધુના શબ્દો માથે ભરોસો કરવો જોઈએ, જાઓ બા દોયાઓ. ધના ભગત બોલ્યા
એટલે ધના ભગત થી લાડુબાઈ થોડા થોડા પરિચિત થઈ ગયા હતા કે આ કોઈ સામાન્ય અંશ નથી, આ કોઈ ઓલિયો છે, મારું સદભાગ્ય છે, મારી કોઈ ભક્તિને કારણે આજ મારે ઘરે જન્મ લીધો છે બાળકે, પણ આના વચનો પર મને ભરોસો કરવો જોઈએ. બોઘડું લઈ અને ઢાળિયામાં જાય તો બળદની જગ્યાએ 2 ગાયો બાંધીશ. દેશી લાલ રંગની ગાયો છે. દૂધ દોય અને આવ્યા અને દાદુ ભગતને, ધના ભગતને બધાને ભોજન કરાયું. હવે ભરોસો બેહી ગયો છે ધના ભગતને કે આ દાદુ ભગત કોઈ અંશ છે. આજથી હૃદયથી મનોમય એને ગુરુ માની લીધા છે. દાદુ ભગતનું સ્થાન પીપળી, કાશીરામ બાપાની જગ્યા જ્યાં પીરાણું પ્રગટ થયેલું. હવે અવારનવાર ધના ભગત પીપળી જાય છે, દાદુ ભગતની સેવા કરે, હૃદયથી ગુરુ માની લીધેલા. બાપા કાશીરામ બાપાના જ્યાં બેહણા, સમય વ્યતીત થવા લાગ્યો. દાદુ ભગતની ભક્તિ દિવસે દિવસે ધનામાં ઉતરવા લાગી. ગુરુ કૃપાથી ધના ભગતનો પ્રકાશ વધવા લાગ્યો છે. લોકોની સેવા કરે, લોકોને ભજન ગાવા જાય, હરેક વ્યક્તિને સાધુડાને જમાડે. ધના ભગતનું નિત્ય કર્મ 3 હતો. કોઈ સાધુને લાવીને ભોજન કરાવવું, કોઈ સાધુની સેવા કરવી, વાડીએ જવું અને જ્યારે સમય મળે ત્યારે પીપળી જાય. રોજ સાંજે ભગવાન શિવના મંદિરે મહાદેવની આરતીમાં જાય. શિવ ભક્તિ ધનાના ભગતમાં હરેક જગ્યાએ પ્રકાશે. આખરી હાંઠડા મહાદેવ સુધી શિવ ભક્તિ ગઈ છે ધના ભગતની. હા, મેં હંમેશને માટે કીધું છે કે જેને જેને કૃષ્ણ ફળ્યો છે, જેને જેને વાસુદેવે ફળ દીધું છે, એના મૂળિયામાં મહાદેવ હંમેશને માટે રહ્યો છે. ભગવાન શંકર હોય એ વગર આ અસ્તિત્વમાં કોઈ સીજ ક્યારેય પ્રગટ નથી થતું. હવે ધના ભગત બધાને ઘરે ભજન ગાવા જાય છે. એમાં ફરિયાદ થઈ કે ભાઈ ધના ભગત બધાને ઘરે ફરિયાદ ભજન ગાવા જાય છે અને એ બધાને ઘરે ભજન ગાવા જાય, એમાં અમુક વર્ણને ઘરે જાય એ અમને મંજૂર નથી. પછી તો ભક્તોય વધવા લાગે ને દુશ્મનોય વધવા લાગે. એ દુનિયાનો કરમ છે. આ યાદ રાખજો સાધુ સંતો, પોઝિટિવ વધે ને તો નેગેટિવ વધે જ. તમે 10 કિલો શાક લાવો તો અંદરથી 1 કિલો કચરો નીકળે જ. કિલો લાવો તો 100 ગ્રામ નીકળે. વધવાનું જ. બંને સાઈડ વધે દુનિયામાં, એક સાઈડ કોઈ વસ્તુ હાલતી જ નથી. એક બાજુ ભક્તો વધવા લાગ્યા ધના ભગતના, એક બાજુ દુશ્મનો વધવા લાગ્યા. બળવો કર્યો. રામભાઈને કીધું કે આપણે ફલાણા સમાજના છે, આપણું કુળ ઉજ્જવળ છે અને આયા ત્યાં ભજન ગાવા જાય એ બરાબર નથી. પરિણામે એકવાર ધના ભગતને વાયકું આવેલું અને ના પાડી દીધી કે નહીં, તારે હવે ભજન ગાવા નથી જવાનું, કોઈ કાળે નથી જવાનું. પોતે પેરો કરીને બેઠા. કોણ? રામભાઈ. અહીંયા ભગત હુતાસ ધના બાપા, એમનું લગ્ન નાની ઉંમરમાં ગંગાબાઈની સાથે થયું હતું. સંસાર બહુ માણ્યો નથી, પણ સંસારમાં એમનું નામ જોડાયું છે ગંગાબાઈ સાથે. ભગત સુતાસ અને બધા આવીને કીધું કે ભગત તો વાય ભજન ગાય છે. બોલે નહીં, ભગત તો અહીંયા જ છે. આ ઘસઘસાટ મારી નજર સામે જોવે છે. એક બાજુ ધના ભગતને સુતેલા જોયા અને એક બાજુ ભજન ગાતા જોયા. ગામમાં હાહાકાર મચી ગયો કે ભગત ભજન પણ ગાય છે અને ઘરે સુતા પણ છે. રામભાઈને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય અંશ નથી, આને બાંધવો એ અમારા માટે બહુ બિલકુલ અસત્ય છે. અને ત્યારે આ ભજન ગવાયું હતું. રામ બાણ ભાગ્યા હોય તે જાણે, એકવાર ભગવાન રામચંદ્ર की जयकार हो जाए. बोल रामचंद्र भगवान की जय. ધીરે ધીરે ભક્તિ વધવા લાગી ધના ભગતની. એક સમય એવો બન્યો કે ઘરે કોઈ પ્રસંગ અને પીપળી કોઈ ઉત્સવ ગુરુસ્થાનમાં. અને રામભાઈ કીધું કે ભાઈ આજ આ પ્રસંગ છે, આ કામ છે અને આજ તારે પીપળી નથી જવાનું. લોકોએ બહુ કાન ભંભેરી કરી રામભાઈની.
આ ઉત્સવ છે આપણે ઘરે, આ પ્રસંગ છે, આ કામ છે ખેતરોના, હવે તારે પીપળી નથી જવાનું. ભલે ભાઈ હું નહીં જાઉં. અને બીજો પરસો ધના બાપાનો હતો કે પોતાના ખેતર વાડીએ ધના ભગતની પૂરેપૂરી હાજરી રહી છે અને પીપળી 3 દિવસના ઉત્સવમાં પણ ધના ભગતની હાજરી રહી છે. અને આ વાત જ્યારે ગામને ખબર પડી ગઈ, રામભાઈને ખબર પડી ગઈ કે પીપળી 3 દિવસ ધનાએ સેવા આપી છે, જેના સાક્ષી ત્યાંના બધા વ્યક્તિઓ છે, પણ 3 દિવસ ધનો તો આપણે યારે ખેતરમાં આપણા કામમાં જ છે, તો આનું કારણ શું? બધાને ખબર પડી કે હવે આ ભગતને આપણે રોકવા બાંધવા એ બિલકુલ કઠિન અને અશક્ય છે. પરિણામે પીપળીના પીરનો જજકાર થયો છે, જ્યાં ધના ભગતના ગુરુ દાદુ ભગત રહે છે. બોલે પીપળી પીર ભગવાન કી જય. પીપળીના પીરનો જજકાર ઘણી બધી જગ્યાએ થયો છે. અને એ સમય ધ્યાન આપશો, ધના ભગત ત્યાં રોકાયેલા અને દાંતણની શીર લીમડાની ધના ભગતની લઈ અને કાશીરામ બાપાએ ત્યાં વાવી દીધી અને એમાંથી એક લીમડો ઉગ્યો. એ હાલમાં પણ ધોળા ગામમાં ધના બાપાના આશ્રમમાં છે એમ લોકો કહે છે. અને પોતાના શિષ્ય દાદુ બાપાને કીધેલું કે આ ધનો છે ને તને એકવાર હરિના દર્શન કરાવશે. હું તો તને દર્શન નહીં કરાવી શકું, પણ એકવાર આ તારો શિષ્ય તને હરિના દર્શન કરાવશે. કાશીરામ બાપાએ તો રજા લઈ લીધી, લીમડો વવાઈ ગયો, એક પિરાણાના પ્રગટનો પુરાવો આપી દીધો અને પછી દાદુ ભગતે કીધું કે ધના ભગત હવે આપણે વ્યવહારિક કંઠી બાંધી લઈએ. અને ત્યારે ધના ભગતની જે અધૂરી ઈચ્છા પૂરી હતી એ ગુરુ તરીકે દાદ બાપાએ એમને કંઠી બાંધી અને ધના ભગતની ભક્તિ દિવસે દિવસે વધવા લાગી છે. ધના ભગતની દાતારી વધવા લાગી, ધના ભગતની ઉદારતા વધવા લાગી, ધના ભગતની ભક્તિ અનેક કસોટીઓ થઈ ધના ભગતમાં. એના જેટલા પરસા છે ને એને ગણી ન શકાય. બહુ સંકેતમાં થોડા પરસા કહી દઉં છું ધના બાપાના, કે જેણે જગતમાં આધે આલમની સેવા કરી. હવે તો ધના બાપાને કીધું ધોળામાં એક નાનો એવું કુટિયા બનાવ અને જે આવે એને બધાને રોટલો ખવડાય. એમના ધર્મપંથી ગંગાબાઈ જેમ જલારામને વીરબાઈ હતા એવી જ રીતે ગંગાબાઈ ધના બાપાના સહયોગમાં છે. બધાને રોટલો ખવડાવે, રોજ ભજન થાય, રોજ ભગવાનની ઉપાસના થાય. અને હવે તો ખેતીવાડીના કામ થોડા થોડા બાપા સંભાળે છે, બાકી તો જાજો સમય ભજનમાં જ વ્યતીત થાય છે. કાશીરામ બાપાની રજા પછી દાદુ ભગતને જ્યારે જ્યારે ગેરહાજરી હોય ત્યારે પીપળી આશ્રમને બાપાને સંભાળવો પડે, રોકાવું પડે. એમાં 1-2 દિવસ રોકાયા અને એ સમયે રાજનું ફરમાન આવ્યું કે ભગતના આશ્રમમાં જે લીમડો છે એ લીમડો અમુક સુકાઈ ગયો છે, લીમડાને મૂળમાંથી કાપી આવો, રાજભવનમાં લાકડાની જરૂર છે. સૈનિકો આવ્યા અને બાપાને વચન આપેલું કે હું તમારી હાજરીમાં આશ્રમનું એક તીરખું પણ નહીં ખાંડું થવા દઉં. અને સિપાહીઓ આવીને રાજદ્રોહ કરાઈને રાજાને સામે લડાઈની પરિણામે ધના ભગત આંખ બંધ કરીને બેસી ગયા. અલગ ધણીનો અલંકાર પેદા કરો, હૃદયથી પરમાત્માને યાદ કરો. એમ કહેવાય છે એ સૈનિકોને લીમડો દેખાયો નહીં, લીમડો પાતાળમાં ઉતરી ગયો. પરિણામે લીમડાનો વિધ્વંસ સૈનિકો કરી શક્યા. પરિણામે સૈનિકોએ જેને કીધું કે ધના ભગત પીપળી આશ્રમમાં કોઈ લીમડો જ નથી, ત્યાં તો કોઈ ઝાડવું જ નથી, કયું વૃક્ષ જ નથી. અને પરિણામે રાજ મહારાજના વ્યક્તિઓ આવ્યા અને એને કીધું ખરેખર આશ્રમમાં કોઈ વૃક્ષ નથી. અને પછી ધના ભગતના શરણમાં પડી ગયા. ત્યારે ધના ભગતે કીધું આ રહ્યો લીમડો મારો વાવેલો, કોણ કે નથી. અને બધાએ આંખો ખોલી તો લીમડાનું દર્શન થયું. પરિણામે રાજ સત્તાએ ધના બાપાની ભક્તિનો સ્વીકાર કર્યો. સમય વ્યતીત થવા લાગ્યો, દિવસો વ્યતીત થવા લાગ્યા. હવે તો કસોટીઓ થવા મળી બાપાની. જેમ જેમ રોટલો ખવડાવે ઓટલો વધારે, એમ એમ કસોટી થાય. અનેક નાની નાની કસોટીઓ થતા થતા એક વાર ધના બાપા ભજનમાં બેઠેલા અને પાછળથી ધના બાપાના જે માલ હતા, ગાયો હતી, એ કોઈના ખેતરમાં પડી
અને બધાનું નુકસાન કર્યું એવી ફરિયાદ કરવામાં આવી. બધા ગામમાં ભેગા થયા અને ધના બાપાને ફરિયાદ કરવામાં આવી એના ભાઈને બધાને કે ધના ભગતે બધાના ખેતરોમાં મોલ હતા એ ગાયો મૂકીને જતા રહ્યા અને પરિણામે બધાનું બહુ નુકસાન થયું છે. ધના બાપા આંખ બંધ કરીને બેઠા છે અને બધાને કીધું કે તમે તમારા ખેતર તો આંટો મારી આવો. બધાના ખેતર ગયા તો કોઈની મોલાતી ક્યાંય બગડેલી નહોતી, કોઈનું કોઈ નુકસાન નહોતું થયેલું. હકીકત સત્ય એ હતું કે ભયંકર વાવાઝોડું આવ્યું હતું અને એ વાવાઝોડાને કારણે બધાના પાક વિખાઈ ગયા હતા, બધાના પાક બગડી ગયા હતા. ધના બાપા મારો તો ખોટો આક્ષેપ કરવામાં આવ્યો હતો, પણ ધના ભગતે પોતાની સાધના દ્વારા બધાના ખેતરનું રક્ષણ કર્યું. એકવાર ધના ભગત કા જયકાર હો જાય. બોલ ધના ભગતની જય. હવે તો ધના ભગતનો જયકાર થવા લાગ્યો. જ્યાં જ્યાં નુકસાન થતું હતું બધાએ કીધું કે ભાઈ અમારું ષડયંત્ર હતું. ધના ભગતે ક્યાંય ગાયો રેઢી નહોતી મૂકી, પણ અમારા બધાના પાક બગડી ગયા અને રામભાઈ અમારા પાકની ભરપાઈ કરે. એટલે ધના બાપા માટે આક્ષેપ હતો, બાકી ધના ભગત દ્વારા કોઈનું ક્યારેય નુકસાન થયું નહોતું. હવે સમય વ્યતીત થવા લાગ્યો અને ધના બાપાને થયું કે હવે અમુક સમયે માણસે વિદાય લેવી પડે. પરિણામે હવે સમય પાકવા લાગ્યો છે. નગાલખા જે રબારી કુળના સંત થઈ ગયા એને લઈ અને વિહામણ બાપા પાળિયાદની જગ્યા એ બધા પીપળી ભેગા થયા અને પીપળીના દરબારમાં વિહામણ બાપાએ એવો જયઘોષ કરી નાખ્યો કે આવતી 51 ગજની ધજા ધનો ચડાવશે, ધના ભગત ચડાવશે. વિહામણ બાપાને કીધું બાપા પાળિયાદ આટલું મોટું પીરાણું છે, મારી જેવો નાનો ખેડૂ માણા એક ભક્તિની નાની એવી યાત્રા કરનારો અને એ ધજા ચડાવવાનું મારું બળ નથી. બોલે તારું બળ કે તમારું કેટલું બળ છે ને એ તો ઠાકર જ જાણે છે ધના ભગત, પણ તમારે આ વખતે પાળિયાદની ધજા તમારે ચડાવવાની છે. ભલે બાપા. સમય વ્યતીત થયો, બધા પીરો સતીઓ સંતો બધા ભેગા થયા પાળિયાદ અને ધના બાપાના હાથે 51 ગજની ધજા પાળિયાદના પીરના સ્થાન માથે લગાડવામાં આવી છે. અહીંયા પાળિયાદના પીરનો જયકાર થયો. બોલે પાળિયાદ પીરની જય. તમને એમ લાગે ને કે હું જય હું કામ બોલાવું છું, તમને ખબર નથી કે જેની તમે જયકાર બોલાવો ને એની ઉર્જા તમને મળે છે. કોઈનો જયકાર કરવાથી તમારું તેજ વધે છે. પાળિયાદ તો તમે કદાચ ગયા હશો, આપા વિહામણની જગ્યા છે જેને અનેક પરસાઓ આપ્યા છે. બેન બેટીઓને પાણી ભરવા જવું પડતું તો ત્યાં ખારા પંથકમાં મીઠો કૂવો બનાવી દીધો, ગામના પાદરમાં હજી અખૂટ જળ છે. આવા તો અનેક ઉદાહરણ છે. પણ આપા વિહામણ એક જીભની માનેલી બેન જેના પગ હુકાઈ ગયેલા અને એ સમયે વ્હીલચેર એટલે કે ખાટલામાં બે ઊભા ન થઈ શકે અને બીજે દી હવારમાં જ્યારે ધના બાપાએ રજા લીધી અને ત્યારે વિહામણ આપાએ કીધું કે ભગત તમારી ભક્તિ તો ઘણી પાકી છે, પણ હવે દુખિયાઓને થોડાક દુઃખ દૂર કરવાનું કામ ચાલુ કરો. ત્યારે વિહામણ આપાને ધના બાપાએ કીધું કે બાપા કુદરતની કરણીમાં જો વિરોધ કરીએ ને, કુદરતની કરણીમાં આડાવડું કરીએ ને તો પછી આપણે અહીંયા રહેવાય નહીં. બોલે નહીં બાપા, તમારે એક કામ તો મારું કરવું જ જોઈએ. આ મારી જીભની માનેલી બેન છે, એના પગ બે હુકાઈ ગયા છે, એ વર્ષોથી ઊભી નથી થઈ શકી, તમારે ને પગ આપવાના છે. પરિણામે ધના બાપાએ એ દીકરી બા માથે હાથ મૂક્યો અને એ સમય બે પગમાં ચેતના આવી અને દીકરી બા ઉભા થયા અને ધના ભગતને આપા વિહામણને પગે લાગ્યા. યાની પાંગળાને પગ દેનારો કોઈ હતો તો આ દેશમાં સવરાજનો અમારો ધનો ભગત હતો, જેમના દ્વારા પીરાણા પ્રગટ થવા લાગ્યા, સમય વ્યતીત થવા લાગ્યો. આવા તો અનેક દાખલાઓ છે. અને એકવાર ધોળા ગામમાં આશ્રમમાં ધના ભગત આસન લગાવીને બેઠા છે અને કોઈએ કીધું કે બાપા કૃષ્ણકુમાર સિંહજી આજ હાંઢીડા મહાદેવ ભગવાન શંકરની ધજા અને પૂજા કરવા આવે છે અને એમને તમને તમારા દર્શન કરવા આવવા છે. ધના ભગતને થયું કે રયતનો રક્ષક
કૃષ્ણકુમાર સિંહજી અને મારે ત્યાં ધોળા હાલીને દર્શન કરવા આવે તો આપણે રયત કહેવાય, આપણે એને નાના દેખાડ્યા કહેવાય. માટે મારે એને આય સુધી ધક્કો નથી ખવડાવો. હાંડીડા મહાદેવ એટલે જે લોકો ગયા હશે ને ખબર હશે, હાંડીડા મહાદેવ ભગવાન કૃષ્ણ ના ગુરુ ચાંદીપની મુનિ, એમણે આ તપસ્યા કરેલી અને એ સમયે ભગવાન કૃષ્ણએ એ શિવ મંદિરની સ્થાપના કરેલી, જે હજારો વર્ષ જૂનું ભગવાન કૃષ્ણ વખતનું જે શિવાલય છે અને જેનો ઝીણો ઉદ્ધાર કૃષ્ણકુમાર સિંહજી જુનાગઢના ભાવનગરના રાજા, એમણે એનો ઝીણો ઉદ્ધાર કરાવેલો. હર સાલ કૃષ્ણકુમાર સિંહજી ત્યાં હાંડીડા મહાદેવ દર્શન કરવા આવતા અને રાજમાતા જે હાંડીડા મહાદેવની પૂજા કરતા. હું તો જયારે ભાવનગર રહેતો, જયારે પાલીતાણાને હાલતો વચ્ચે રસ્તામાં આવતું, ઘણા વાર હાંડીડા મહાદેવ ગયો. ત્યાં બહુ મોટો નંદી છે જેની મીઠાથી પૂજા કરવાની એક માનતાની વિશેષતા ઘણી બધી છે. દિશામાં મને જવું નથી. પરિણામ કૃષ્ણકુમાર સિંહજી હાંડીડા મહાદેવ પૂજા કરવા માટે આવવાના છે અને પછી ધના ભગતના દર્શન કરવા આવવાના. એટલે ધના ભગતના હૃદયમાં થયું આપણે તો રયત કહેવાય, એ તો રાજા કહેવાય અને રાજા જો આપણે આશરા સુધી આવે તો આપણે થોડું નાના ગણા કહેવાય. અને માટે હું જાઉં અને ત્યાંના બ્રાહ્મણ બાપાને સાથે લઈ હાંડીડા મહાદેવ ધના બાપા આવ્યા છે. અને કૃષ્ણકુમાર સિંહજીની સવારી આવી. એ સમયે તો હાથી ઘોડા ઉપર બેઠતા રાજાઓ, પરિણામે હાથીની અંબાડી માથે બેઠેલા કૃષ્ણકુમાર સિંહજી મેદનીમાં ધના ભગત ઉભા છે અને ધના ભગતને જોઈ અને કૃષ્ણકુમાર સિંહજી હાથ જોડ્યા અને ધના ભગત કીધું, ખમા ધણી, અમારી આયુષ્ય તમને મળે, તમારું જીવન સદા સુખી રહે. જ્યારે આશીર્વાદ દે ત્યારે વારણા લે ત્યારે ધના ભગતના બે હાથ આમ કર્યા અને બે હાથ એટલા લંબાવ્યા કે હાથીની અંબાડી માથે બેઠેલા ભગવાન કૃષ્ણકુમાર સિંહજીના માથા પર હાથ મૂકી અને વારણા લીધા. ધના ભગતે હાંડીડા મહાદેવનો જય જયકાર થયો છે. બોલે હાંડીડા મહાદેવ કી જય. કૃષ્ણકુમાર સિંહજી હાથીની સવારીથી નીચે ઉતરી ધના ભગતને પગે લાગ્યા. ધના ભગતે હૃદય લગાવી લીધા કે બાપ, તમે તો અમારા પાલનહાર છો, તમે તો અંશ છો ધરતીનો, તમને પગે ન લગાય. આપણે બધા એક નાવડાના મુસાફિરો છે. તમે પ્રજાની સેવા કરીને ઈશ્વરને રાજી કરો છો, અમે ભગવાનનું ભજન કરીને ઈશ્વરને રાજી કરીએ. અમે ધનપતિ નથી, તમે ધન દઈને સમાજની સેવા કરો છો. બાપ, આપણે નાના મોટા ન કહેવાય. પરિણામે બાપાને ધના બાપાને ઘણી બધી સોગાતો આપી છે કે આપણા આશ્રમમાં નાના મોટા સદાવતો હાલે છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમારા ભાવનગરના રાજના દરબારના ખજાના તમારા માટે સદા ખુલ્લા છે. સમય વ્યતીત થવા લાગ્યો છે. ધના બાપા પોતાને ધોળાધામ આવ્યા. રોટલો અને ઓટલો બે ધના ભગતનું કામ છે. જેટલા લોકો આવે એને બધાને ભોજન કરાવવું, દુખિયાના દુઃખ દૂર કરવા. સમય વ્યતીત થવા લાગ્યો. સાધુ સંતોને યોગ્ય દક્ષિણાઓ આપી આ ધના ભગતનું કામ. કાશીરામ બાપાની વિદાય પછી દાદુ બાપુને સમય પાકવા આવ્યો એટલે દાદુ બાપુને મળવા ગયા અને દાદુ બાપુએ ગુરુએ કીધું કે ભગત, મને મારા ગુરુના શબ્દ યાદ છે કે તને એકવાર હરિના દર્શન આ તારો ચેલો ધનો કરાવશે. મારો સમય પૂરો થવા આવ્યો છે, મારે ભગવાનનું દર્શન કરવું છે. વિચાર કરજો એ શિષ્યો કેવા હશે જે ગુરુને કહેવું પડે કે મને ઠાકરના દર્શન કરવા છે. ઇતિહાસ ગવાહ છે, ઔપચારિક વાત ક્યારે કરતો નથી. દુનિયાને પુરાવા દેવાની તેવડ છે મારામાં. આ જેટલી વાત તમારી સામે કરીને એ તમામ ઇતિહાસમાં લખાયેલી છે. લોકોએ જેને હજારો વાર વાગોળી છે. જે ધના ભગત આશ્રમમાં ધોળામાં પુસ્તકમાં લખાયેલી આ કથાઓ છે. કોઈ મારી બળપણથી બનાવેલી નથી. પરિણામે ધના ભગતે કીધું, જેટલું મેં કર્યું આજ સુધી એ બધું ગુરુ કૃપાથી કર્યું છે. મારામાં કઈ નથી ગુરુ મહારાજ, પણ દાદા ગુરુનું શબ્દ ક્યારે ખોટો ન પડે એટલા માટે મને તો માધ્યમ બનાવવાનો છે. બાકી તમે સાક્ષાત ગુરુ છો, પરમાત્મા છો. અને પરિણામે અલખની જ્યોત પ્રગટાવી યોગાસનમાં બેહી
ઈંગલા પિંગલા અને એક કરી સુક્ષમણામાં જઈ અને અલખ ધણીનો નાદ લગાવ્યો છે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ ધના ભગતની સમાધિને થયા. ચોથે દિવસ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા અને દાદુને દર્શન દીધા. એક વિરાટ પ્રકાશ પીપળીની જગ્યામાં થયો. શ્રી હરિનો જયકાર થયો. બોલ શ્રી હરિ ભગવાન કી જય. પોતાના ગુરુને દર્શન કરાવ્યા. તમામ સંતોને આશીર્વાદ આપ્યા અને ધીરે ધીરે ધના ભગત પોતાના આશ્રમે આવ્યા. પીપળીની જગ્યાનું સંચાલન ઘણા બધા લોકોને સોંપવામાં આવ્યું. ધના ભગત પોતાના આશ્રમમાં આવ્યા. સમય વ્યતીત થયો. આખરી પુરાવો આ ધરતી માથે સંતોએ આપ્યો, જે ધના ભગતે આપ્યો. પોતાને ખેતર વાવણી કરવા જાય છે, એમાં રસ્તામાં સાધુડાઓ નીકળ્યા. એને કોઈને કીધું કે ભાઈ અમને અનાજ જોઈએ છે, અમે બધા સંગ લઈને જાત્રામાં જાય છે. તો કોઈએ કીધું કે ભાઈ ધના ભગત હમણાં વાડીએ જાય, એની પાસે બહુ અનાજ હોય, એ તો દે જ. બધાને ખબર હતી કે આ અનાજ વાવવાનું છે અને જો ધનો ભગત વાવવાનું ઘઉં દઈ દે અનાજ, તો ધના ભગત અને રામભાઈ વચ્ચે કઈ આટી પડે. જે લોકોને કઈ ને કઈ કરવું છે એ તો કરવાના જ છે. પરિણામે ધના બાપા બોરીઓ લઈને ખેતર વાવવા જાય. રસ્તામાં બધા સાધુડા ઉભા રહ્યા કે બાપા અમે સંગ લઈને જાય છે, અમને અનાજ જોઈએ. ધના ભગત મનમાં હસવા લાગ્યા કે ઈશ્વર તારી કળા પણ બહુ બહુ ગહન છે. ગાડામાં રહેલી બોરીઓ આપી દીધી. પ્રસિદ્ધ પ્રસંગ, ધના ભગતનો આખરી પુરાવો સંત હોવાનો. આપી દીધી અનાજની બોરીઓ. ખેતર આવ્યા. શું કરવું, મોટા ભાઈને માથું ન લાગે એટલે નદીમાંથી વેકરાની ગુણો ભરી અને વેકરો વાવી દીધો આખા ખેતર. બધાએ રામભાઈને કીધું કે રામભાઈ, ધના ભગતે તો બધું ઘઉં બાજરા જે કાંઈ હતું વાવવાનું એ બધું સમાજને આપી દીધું છે અને પોતે તો ખેતરમાં વેકરો વાવીને આવ્યા છે. હવે રામભાઈને ખબર હતી ધના ભગતની ઊંચાઈની, ધના ભગતની ભક્તિની. બોલે એ ધનાને ગમે એ કરે, એને ધણી વરેલો છે એટલે મારે ધનાને કાંઈ કહેવું નથી. એ ધનો જાણે ને એનો ધણી જાણે, ધનો જાણે અને એનો ધણી જાણે. હવે મારે કાંઈ કહેવું નથી, કારણ કે ધીરે ધીરે રામ ભગતને ખબર પડી ગઈ હતી કે આ ધના ભગત છે એને અષ્ટ સિદ્ધિઓનું વરદાન મળી શક્યું છે. એ જન્મથી કોઈ બંદગી લઈને આવ્યા છે, જેને કારણે આ બધું થઈ રહ્યું છે. પણ લોકોમાં વિવાદ તો હોય જ. થોડાક દિવસ થયા અને ખેતરમાં તુંબડા ઉગ્યા. તુંબડાના વેલા ફૂટવા લાગ્યા અને રામ ભગતને થયું જે ઉગ્યું પણ કાંઈ ઉગ્યું તો ખરું. પરિણામે થોડા દિવસમાં એક વેલાને 4 તુંબડા આવ્યા અને તુંબડા દીંગડા જેટલા મોટા થયા અને પરિણામે દીંગડા તોડ્યા તો અંદરથી ઘઉં અને બાજરા નીકળ્યા છે. અહીંયા ધના ભગતનો પુનઃ જયકાર થયો. બોલીએ ધના ભગત કી જય. ધના ભગતના આવા અનેક પુરાવા છે. તુંબડામાંથી ઘઉં નીકળ્યા. ગામજનોને આંખો ખુલી ગઈ કે હવે આનો વિરોધ કરવો એ પાપ સિવાય કાંઈ નથી. જેટલા વિરોધી માણસો હતા એ પણ બધા ધનાના ભગતો થવા લાગ્યા અને ધના ભગતનો રોટલો હવે ગામમાં એટલો ઉજળો થવા લાગ્યો છે કે જેને કોઈ સીમા નથી. આપણે રોટલાની વાત કરીએ ને તો જેટલા સંતો થયા એને મનુષ્યને વધારેમાં વધારે રોટલો જ ખવડાવ્યો છે. ધના ભગતનું સદાવત હાલમાં પણ તોળામાં આવે છે. પીપળીમાં પણ સદાવત છે, પાળિયાદ પણ સદાવત છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં જેટલી ધર્મભૂમિઓ છે બધી જગ્યાએ સદાવત છે. રોટલો ભગવાને ખાવા નથી દીધો, ખવડાવવા દીધો છે. ધના ભગતની આપણે કથા ગાઈ રહ્યા હતા. ધના બાપાના જીવનના અનેક પુરાવા છે. હાલમાં પણ ધોળા ગામ ધના ભગતના ગામ તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રમાં અહીંથી દોડવા મળીએ તો આવે એવું નાનું એવું ધોળા જંકશન, જ્યાં આવા એક કોલિયા પુરુષ થઈ ગયા. સમય ગયા બાદ ઘણા બધા પરસાઓ છે. અંતમાં સદા માટે આ પૃથ્વી માથેથી મહાસંતોએ વિદાય લીધી છે.
ધના બાપાની સાથે ઘણી બધી કથાઓ જોડેલી છે. અંતમાં 108 વર્ષની વયે ધના બાપાએ જીવતા સમાધિ લીધી હતી. એનો ઇતિહાસ ગવાહ છે. એક દિવ્ય જ્યોત આ પૃથ્વી માથે આવી. રોટલાનું માન જેણે વધાર્યું, જેણે દાનનું માન વધાર્યું, જેણે ભજનનું માન વધાર્યું, જેણે સમાજમાં સમર્પણનું માન વધાર્યું, એ સૌરાષ્ટ્ર. હા, હજુ પણ ઘણા ગામમાં ધના બાપાનું ચિત્ર હોય છે, ધના બાપાની મઢી હોય છે, પણ મૂળ આશ્રમ ધોળા ગામ. અંતમાં બધા અનુયાયીઓને બોલાવી અને બાપાએ એક દિવસ પસંદ કર્યો અને બધાની હાજરીમાં પંચભૂત દેહથી બાપાએ વિદાય લીધી. ધના બાપાનું સ્થાન, ધના બાપાની સમાધિ હાલમાં પણ છે. અને આશ્રમમાં એક ધના ભગત અને વિહામણ બાપાનું સમન્વય, યાની વિહામણ બાપાના પગલા ધના બાપાના આશ્રમમાં છે. ત્યાં ભગવાન રામનું પણ મંદિર છે, કૃષ્ણનું પણ મંદિર છે, ધના બાપાની પણ સમાધિ છે. આ ધરતી માથે જ્યારે જ્યારે જોતો આવીને, જ્યારે હતા ત્યારે લોકોએ બહુ ટીકા કર્યા છે. જ્યારે હતા ત્યારે લોકોએ મોટા ભાગે સાધુઓને હંમેશને માટે પરેશાન કર્યા છે, પણ ભક્તોએ સાધુને સવાર્યા છે. એવા ધના ભગતની જ્યોત પંચભૂતમાં લઈ થઈ. આ ભગત બાપાના જીવનમાંથી એટલું શીખજો કે તમારી ગમે એટલી ભક્તિ ઊંચી થાય, પણ તમારી કક્ષા ક્યારેય અભિમાનમાં ન આવવી જોઈએ. બે, ભગવાને જે રોટલો આપ્યો છે ને, એ ખાવા નથી આપ્યો, ખવડાવવા આપ્યો.